નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બદામ રાત્રે પલાળીને ખાતા હોવ તો બંધ કરી દેજો। એક્સપર્ટે આપી ચેતવણી। સૂકા મેવામાં બદામ સૌથી વધુ ખાવામાં આવતી વસ્તુ છે। બદામને પોષણનું પાવર હાઉસ પણ કહેવામાં આવે છે। તેનો ઉપયોગ મસલ્સ બનાવવાને લઈ યાદશક્તિને વધારવા માટે થાય છે, પરંતુ મોટા ભાગના લોકો બદામ રાત્રે પલાળીને સવારે તેની છાલ કાઢીને ખાતા હોય છે અને છાલ ફેંકી દેતા હોય છે। પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે પલાળેલી બદામને સોલીને ખાવી જોઈએ કે નહીં? તો તેમજ બદામ પલાળીને પણ ખાવી જોઈએ કે નહીં? એવામાં આજે જાણીએ કે બદામ ખાવા માટે કઈ પદ્ધતિ સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે। યુનિસ્ટેટનું કહેવું છે કે બદામ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે। બદામમાં પ્રોટીન, કેલ્શિયમ, ઓમેગા 3 ફેટી એસિડ, આયર્ન, ઝીંક, વિટામિન અને મિનરલ હોય છે, જ્યારે બદામની છાલમાં પણ ઘણા એન્ટીઓક્સિડન્ટ, વિટામિન્સ, ફાઇબર હોય છે, જે ખાસ કરીને વાળ, ત્વચાને પોષણ આપે છે। એવામાં ફક્ત બદામ જ નહીં પણ તેની છાલ પણ ખૂબ જ ફાયદાકારક છે। આપણે ઘણીવાર વડીલોને કહેતા સાંભળ્યા છે કે બદામ પલાળીને ખાવી જોઈએ, આમ કરવાથી તેનું શોષણ વધે છે, પરંતુ આ સાચું નથી। આ મામલે ન્યુટ્રિશનનું કહેવું છે કે પલાળેલી બદામ ખાવાથી તેમાં રહેલા ફાઇટ્રિક એસિડની માત્રા ઘટી જાય છે। ફાઇટ્રિક એસિડમાં એન્ટીઓક્સિડન્ટ, એન્ટીઇન્ફ્લેમેટરી અને કેન્સર વિરોધી ગુણધર્મો હોય છે। એવામાં જો પલાળીને બદામ ખાઓ છો તો રહેલા ફાઇટ્રિક એસિડની માત્રા ઘટી જાય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારે શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।